કેશોદ ઝોન હેઠળ ધોરણ 10ની એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે। 12,000થી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારું આયોજન, 33 સબ બિલ્ડિંગ, 388 બ્લોક સાથે કડક પોલીસ બંદોબસ્ત। ઝોનલ ઓફિસર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય જ્યોતિબેન રૂપાપરાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સુચારું રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે। આ વર્ષે કેશોદ ઝોનમાં અંદાજે 12,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાર્થીઓને અનુકૂળ અને પારદર્શક વાતાવરણ મળે તે માટે 43 પરીક્ષા બિલ્ડિંગ નિર્ધારિત કરવામાં આવ્યા છે, તેમજ કુલ 388 બ્લોક ફાળવવામાં આવ્યા છે। દરેક કેન્દ્ર પર જરૂરી સુવિધાઓ દેખરેખ માટે સ્ટાફની નિમણૂક કરવામાં આવી રહી છે। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે સરકારી પ્રતિનિધિઓ અને સ્થળ સંચાલકોની બેઠક યોજાઈ, જેમાં માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી। પોલીસ વિભાગ દ્વારા પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ઝોનલ ઓફિસર જ્યોતિબેન રૂપાપરાએ જણાવ્યું કે કેશોદ ઝોનમાં એસએમસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિ અને નિયમિતતા સાથે ચાલી રહી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓનો સકારાત્મક સહકાર મળતા પરીક્ષા વ્યવસ્થા સફળતાપૂર્વક આગળ વધી રહી છે। પરીક્ષાની શરૂઆત પહેલા ભારત વિકાસ પરિષદ તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને તિલક લગાવી, મોં મીઠું કરાવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો હતો। આ રીતે સચોટ આયોજન અને સંકલનના કારણે કેશોદ ઝોનમાં એસએમસી બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક લેવાઈ રહી છે। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। પ્રશ્નાલતનના ભારત વિકાસ પરિષદ કેશોદ આજરોજ 10મા અને 12મા ધોરણના બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, ત્યારે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા કેશોદના જે મેઇન સેન્ટરો છે ત્યાં બાળકોને શુભેચ્છા આપવા માટે ચંદન તિલક કરવા, ચોકલેટથી મીઠું મોઢું કરાવવા તેમજ શુભેચ્છા આપવા માટે ભારત વિકાસ પરિષદની ટીમ આવેલી હતી। આપણે શાસ્ત્રોમાં પણ કીધેલું છે, સંસ્કૃતિમાં કીધેલું છે કે તેમને ચંદન તિલક કરવાથી પિટ્યુટરી ગ્લેન્ડ આજ્ઞાચક્ર એક્ટિવ થાય છે, જેથી એમની એકાગ્રતા વધે છે, ફોકસ વધે છે અને તેમની યાદશક્તિ પેપરમાં જળવાઈ રહે છે। ઉપરાંત ચોકલેટ આપી મીઠું મોઢું કરવાથી તેમને શરીરમાં શર્કરાનું પ્રમાણ, ઉર્જાનું પ્રમાણ જળવાઈ રહે અને મન આનંદિત રહે છે। અને શુભેચ્છા આપવાથી તેમને એક આત્મવિશ્વાસ અને પોઝિટિવિટી આવે છે, જેથી એમને ફીલ થાય છે કે મારા શિક્ષકો અને મારા વડીલો મારી સાથે જ છે। તો આવી શુભ હેતુ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ અહીં આવેલી હતી। પ્રતિકાત્મક રીતે આજે 10મા અને 12મા ધોરણના ફર્સ્ટ દિવસે અમે શુભેચ્છા આપેલી છે, પણ કેશોદ સેન્ટરના તેમજ જુનાગઢ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, એવા 10મા 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓને તેમની એક વર્ષની મહેનતનું સારું ફળ મળે, સારા પેપર જાય અને સારું રિઝલ્ટ આવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે વાલીઓને પણ એવી અપીલ કરીએ છીએ કે આપનું બાળક એક જીનિયસ છે, દરેક બાળક એક જીનિયસ છે, એનામાં ક્રિએટિવિટી રહેલી છે, દરેકમાં અનેક શક્તિઓ રહેલી છે। કદાચ 2-5 માર્ક અથવા 2-5% ઓછા વધતા આવે તેમાં બાળકને દોષ ન આપીએ, એને પોઝિટિવ ફીલ કરાવીએ, એને મોટિવેશન આપીએ, જે ફિલ્ડમાં એની ઈચ્છા હોય તેમાં જવા દઈએ। આવી પોઝિટિવિટી સાથે દરેક બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા, સારા માર્ક આવે, સારું રિઝલ્ટ આવે, એમનું નામ રોશન કરે, માતા પિતા, વાલીઓ અને કેશોદ સેન્ટર અને જુનાગઢ જિલ્લાનું અને અલ્ટિમેટલી ભારતનું નામ રોશન કરે તેવી તમામને શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।